જો આ છે બેબી કોબરા અને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા આપણે જેને કહીએ છીએ, નાગ કહીએ છીએ, સાયન્સ અને નાજા કહીએ છીએ. અને આ એક્ટિવ છે. જો બ્યુટીફુલ જે તેને ફેણ ચડાવેલી છે. અને અત્યારે આને પણ આપણે જંગલ વિસ્તારમાં રિલીઝ કરવા માટે આવીએ છીએ. અને ઘણા લોકો કહેતા હોય છે કે આની અંદર શું ઝેર આવે, તો આ બેબી છે, આની અંદર એટલું જ વેનમ આવે, ઝેર આવે જેટલું બિગ સાઇઝના કોબરાની અંદર આવે છે. તમે જુઓ, આ પાછળ જે ચશ્મા જેવો આકાર છે તેના હિસાબે એનું નામ સ્પેક્ટિકલ કોબરા પડ્યું છે. અને જે બાજુ વિસારો હોય આપણો હાથ, તે બાજુ તેને ખતરો મહેસૂસ થાય છે. એટલે તે અંધવિશ્વાસ જે લોકોમાં છે કે મોરલીઓ વાળાથી જે સાંપ ડોલે છે, તેવું કાંઈ છે નહીં. જો 7 દિવસનું બેબી કોબરા છે, તે પણ એટલું જ એક્ટિવ છે. અને આની અંદર વેનમ એટલું જ આવે છે. આના બાઇટ કર્યા પછી પણ જે છે સોજો, ઉલટી, ચક્કર અને કલાક જેવો સમય જતા માણસનું મૃત્યુ પણ થાય છે. સ્પેક્ટિકલ કોબરા જો ઘણા લોકો કહેતા હોય છે કે સાપને ઘણા લોકો મારી નાખે છે. તો વિડીયોના માધ્યમથી એટલું કહેવું છે કે સાપને જે છે મારવો ન જોઈએ. કારણ કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 સુધારા અધિનિયમ 2022 હેઠળ સાપને મારવો કે નુકસાન પહોંચાડવું તે પણ એક સજાપાત્ર ગુનો છે. તો જે છે તે સાપને મારવો ન જોઈએ. સુરક્ષિત રેસ્ક્યુ કરી અને જંગલ વિસ્તારમાં જે છે તે રિલીઝ કરી દેવો જોઈએ. પાછળ જે આ તમે નિશાની જોઈ રહ્યો છો, તે અહીંના લોકો, જે આપણા ગુજરાતી લોકો એમ કહે છે કે તે ત્રિશુલ છે શંકર ભગવાનનું. જો, અને આ સાપની જે છે પૂજા પણ કરવામાં આવે છે, એટલે કે આ પૂજનીય સાપ છે. તો આને આપણે કરી દઈએ જંગલ વિસ્તારમાં રિલીઝ. વિડીયોમાં બસ આટલું જ. મળીએ કોઈક નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં લગી અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી અંદર તમે જોડાઈ રહો.